નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. યુએસ ફેડના પરિણામ પહેલા ભારતીય શેર બજાર ઇન્ટ્રાડે ગ્રીન ઝોનમાં બંધ. સેન્સેક્સ 366 પોઈન્ટ્સ ઉછળ્યો. નિફ્ટી 50 117 પોઈન્ટ્સ ચડી 26,000 ઉપર બંધ થયો. એનવીડિયા $5 ટ્રિલિયનના મૂલ્યાંકન સુધી પહોંચ્યું. એઆઈ બૂમથી શેરમાં ઉછાળો. $500 બિલિયનના ચિપ ઓર્ડર અને 7 સુપર કમ્પ્યુટર બનાવવાની જાહેરાત સીઈઓએ કરી. હવે એપલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલથી આગળ એઆઈ ઉદ્યોગનું કેન્દ્ર બન્યું. બોટની પેરેન્ટ કંપનીએ 1,500 કરોડના આઈપીઓ માટે મંજૂરી મેળવી. 500 કરોડનો નવો ઇશ્યુ અને 1,000 કરોડનો ઓફર ફોર સેલ સામેલ. બોટે ફાઇનાન્શિયલ યર 2025માં 60 કરોડનો નફો નોંધાવ્યો હતો. પેપાલે ઓપનએઆઈ સાથે કરાર કર્યો. હવે ચેટજીપીટી મારફતે ડાયરેક્ટ પેમેન્ટ શક્ય. ચેટથી ચેકઆઉટ ફીચરથી ખરીદી પ્રક્રિયા થશે ઝડપી અને સરળ. જાહેરાત બાદ પેપાલના શેરમાં 13% ઉછાળો નોંધાયો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.